આજે રાજકોટ શહેરમાં રેપિડો સર્વિસની સામે રિક્ષા ચાલકો છે તે મેદાને ઉતર્યા છે. આપને જે આ દ્રશ્યોમાં બતાવી રહ્યા છે રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતેના કે જ્યાં રિક્ષા ચાલકો છે તે અત્યારે રેપિડો સર્વિસની સામે અત્યારે લાલ આંખ કરી છે. રેપિડો સર્વિસની સામે કહી શકાય કે જે રેપિડો એના નારા લગાવીને પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે. આપણી સાથે કેટલાક અહીંયા રિક્ષા ચાલકો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? જી, મારું નામ મયુર ભરવાડ છે અને રાજકોટમાં અમે છેલ્લા ઘણા ટાઈમથી રેપિડો સાથે જોડાયેલા છીએ અને અમારી પેલા જે 15 રૂપિયાની માંગણી 15 રૂપિયા જે ભાવ હતો એ ઘટાડી અને 12 રૂપિયા કરી નાખ્યા છે. અમારી માંગણી એમ છે કે જે 15 રૂપિયા 60 પૈસા છે એ અમને કરી દી. આ એની રેલી અમે કાઢી છે કે જે અમે શાંતિપૂર્ણ આવેદન પત્ર નિવેદન પત્ર દેવા જાય છે રેપિડો કંપની કે જે અમારો ભાવ હતો 15 રૂપિયા 60 પૈસા એ અમને કરી દી અને જો આગામી સમયમાં ભાવ નહીં કરે તો આગળના પગલા અમે લેશું. જી, ચોક્કસથી જે ભાવ વધારો જે છે તેને લઈને અત્યારે જે કહી શકાય કે રિક્ષા ચાલકો છે તે અત્યારે પોતાનો વિરોધ છે તે કરી રહ્યા છે. જે આ અત્યારે આપણે જે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે કે રાજકોટ રેપિડો ડ્રાઈવર યુનિયન રેપિડો કંપનીને કડક સૂચના જે રિક્ષા ચાલકો છે તેના તરફથી આપવામાં આવે છે. ભાવ વધારો કરો અને અન્યાય બંધ કરો. 18 રૂપિયાનો ભાવની સામે 12 રૂપિયા નહીં ચાલે. જો ભાવમાં તાત્કાલિક વધારો કરવામાં નહીં આવે તો આખા રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સ્પષ્ટ જે આ અત્યારે આપણે પ્લે કાર્ડ બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે અંદાજિત 60 થી 70 જે રિક્ષા ચાલકો છે તે અત્યારે પોતાની અત્યારે કહી શકાય કે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. સાથે સાથે જો આપણે જે દ્રશ્યમાં વાત કરીએ અલગ અલગ જે પ્લે કાર્ડ છે તે અત્યારે જે રિક્ષા ચાલકો છે તેના હાથમાં જોવા મળી રહ્યા છે. જે પોતાનું કહી શકાય કે અત્યારે જે પોતાની માંગણી છે તેની સામે અત્યારે રિક્ષા ચાલકોએ અત્યારે રેપિડોની સામે લાલ આંખ કરી છે. હવે આવતા દિવસોની અંદર જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસથી રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવશે. યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.